મિત્રો અત્યારે સાંજ થઈ ચૂકી છે ને તમે સેટેલાઇટ પિક્ચરની અંદર જોઈ શકો છો કે મધ્યપ્રદેશ ઉપરથી અત્યારે વાદળોનું ઝુંડ મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર એન્ટ્રી મારતું જોવા મળી રહ્યું છે ને મિત્રો જાણી લો કે આગામી માત્ર 1 થી 2 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો શરૂ થશે આ વરસાદી સિસ્ટમનો વરસાદ। બંગાળની ખાડીમાંથી યુ ટર્ન લઈ અને આવેલી વરસાદી સિસ્ટમ અત્યારે મિત્રો મધ્યપ્રદેશ લાગુથી અત્યારે ઓડિશા લાગુના વિસ્તારો ઉપર વેલ માર્ક લો પ્રેશરની અંદર સક્રિય જોવા મળી રહી છે અને આ સિસ્ટમ મિત્રો હવે પછીની કલાકોની અંદર ગુજરાતના મધ્ય પૂર્વ અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓથી વરસાદના રાઉન્ડની શરૂઆત કરશે અને જેને લઈ મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજ મોડી સાંજ સાથે સાથે રાત્રિના સમયગાળાથી લઈ 28મી જુલાઈની વહેલી સવાર સુધીની અંદર કયા વિસ્તારોની અંદર મિત્રો આ સિસ્ટમના કારણે શરૂ થશે ભારે વરસાદ। તો સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના જિલ્લા કચ્છ અને ઉત્તરી ગુજરાતના જિલ્લા વાઇઝ જાણીશું તો ક્યારે વરસાદની શરૂઆત થશે, કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે અને બીજી તરફ મિત્રો હવામાન વિભાગ તરફથી પણ અત્યારે લેટેસ્ટ જિલ્લાઓની અંદર વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર અમુક વિસ્તારો ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની અંદર આજે આપી દેવામાં આવ્યા છે આજ રાત્રિને લઈ। તો એ પણ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે હવે પછીની માત્ર 1 થી 2 કલાકની અંદર ગુજરાતની અંદર ખાસ કરીને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે કે જેની અંદર આગામી કલાકોની અંદર આ સિસ્ટમનો વરસાદ શરૂ થશે જેની અંદર મિત્રો દાહોદ અને મહીસાગર લાગુના વિસ્તારોમાંથી આ સિસ્ટમનો વરસાદ શરૂ થશે ને ધીમે ધીમે જેમ મોડી સાંજથી રાત્રિનો સમયગાળો આવતો જશે તેમ મિત્રો આજુબાજુના એ વિસ્તારના જે નજીકના જિલ્લાઓ છે એ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ શરૂ થશે જેમાં મિત્રો અરવલ્લી સહિત ખેડા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા લાગુના વિસ્તારોની અંદર આગામી હવે પછીની મોડી સાંજથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો વરસાદની ગતિવિધિની અંદર જોવા મળશે વધારો। તો બીજી તરફ મિત્રો રાજ્યની અંદર આ વિસ્તારના લોકો માટે હવામાન વિભાગ તરફથી પણ જાણી લો કે આજે અત્યારે કયું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ સાથે જ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ અત્યારે ભારતના અન્ય કયા રાજ્યોની અંદર સહિત ગુજરાતના કયા ભાગોની અંદર રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું એ આપણે જાણીએ તો હવામાન વિભાગ તરફથી આજે 27મી જુલાઈનો જે એલર્ટનો મેપ રજૂ કરવામાં આવ્યો છે જેને લઈ રાત્રિના સમયગાળાની અંદર મિત્રો આજે ગુજરાતની અંદર ઉત્તરી ગુજરાત, મધ્ય અને પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદની સાથે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અત્યારે આપી દેવામાં આવ્યું છે। તો બીજી તરફ મિત્રો આપ જોઈ શકો છો કે ભારતની અંદર અન્ય રાજ્યોની અંદર આ જે વરસાદી સિસ્ટમ અત્યારે આવી રહી છે પૂર્વથી લઈ પશ્ચિમની દિશા તરફ જે છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર સક્રિય જોવા મળી રહી છે ઓડિશા લાગુના વિસ્તારોમાં અને આ સિસ્ટમનો પશ્ચિમનો છેડો વધારે સક્રિય હોવાને લઈ મિત્રો મધ્યપ્રદેશની અંદર આજે રેડ એલર્ટ આવનારી કલાકોમાં આપી દેવામાં આવ્યું। તો દક્ષિણી રાજસ્થાન સહિત મહારાષ્ટ્રના વિસ્તારો, છત્તીસગઢ, મહારાષ્ટ્રના અન્ય પૂર્વ મધ્યપ્રદેશના વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આવનારી કલાકોમાં આપવામાં આવ્યું। તો મિત્રો આવતીકાલ 28મી જુલાઈને લઈને પણ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું એટલે કે મિત્રો વરસાદને લઈ ચેતવણી આપી દેવામાં આવી છે। આ સાથે જ મિત્રો અહીં તમે જોઈ શકો છો તો આજે ગુજરાતની અંદર કયા વિસ્તારોની અંદર વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે ને કયા વિસ્તારોમાં રેડ, ઓરેન્જ એલર્ટ આજે રાત્રિના સમયગાળા દરમિયાન રહેશે। પહેલાં તમે અહીં જોઈ શકો મિત્રો કે છેલ્લી 24 કલાકની અંદર ભારતના કયા રાજ્યોની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી એ તમે જોઈ શકો જેની અંદર મિત્રો ગુજરાતની અંદર છેલ્લી 24 કલાકની અંદર પૂર્વ લાગુના વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ જોવા મળ્યો છે। તો ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર છેલ્લી 24 કલાકની અંદર વરસાદને લઈ ઘણી ઓછી એક્ટિવિટી જોવા મળી છે। તો બીજી તરફ મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા આ વિસ્તારોની અંદર પણ મિત્રો હળવા મધ્યમથી લઈ મહારાષ્ટ્રના અમુક ભાગોની અંદર ભારે વરસાદ છેલ્લી 24 કલાકની અંદર નોંધાયેલો બતાવવામાં આવ્યો છે।
તો હવે પછી મિત્રો આપણે જોઈએ તો આજ રાત્રિના સમયગાળાની અંદર રાજ્યના કયા ભાગોની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી મિત્રો લેટેસ્ટ એલર્ટનો નકશો જાહેર કરવામાં આવ્યો. તો મિત્રો આજે 27મી જુલાઈ છે ને આવનારી કલાકોને લઈ તમે અહીં જોઈ શકો છો કે પૂર્વ ગુજરાતના તમામ એ લાગુના અમુક ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું. તો જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો દાહોદ લાગુના વિસ્તારો હોય એ આજુબાજુના છોટા ઉદેપુર, પંચમહાલ, આ સાથે જ મહીસાગર, વડોદરા અને અરવલ્લી, આ મિત્રો 5 જિલ્લાઓ છે કે જેની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે અત્યારે જાહેર કર્યું છે. મિત્રો લેટેસ્ટ એલર્ટ આપવામાં આવ્યું છે. સવાર દરમિયાન દક્ષિણી ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ હતું, પરંતુ અત્યારે પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં આપી દેવામાં આવ્યું. તો બીજી તરફ મિત્રો અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો રાત્રિના સમયગાળા દરમિયાન સાબરકાંઠા, ગાંધીનગર, આ સાથે ખેડા, આણંદ, વડોદરા, દક્ષિણી ગુજરાતની અંદર પણ નર્મદા, તાપી, સુરત, ભરૂચ અને ડાંગ સાથે નવસારી, વલસાડ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણી ગુજરાત સાથે સાથે લાગુના દક્ષિણી સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ભાવનગર અને અમરેલીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનું યલો એલર્ટ આજે આપવામાં આવ્યું છે. તો બીજી તરફ મિત્રો આપ જોઈ શકો છો કે 28મી જુલાઈના દિવસે ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિમાં થશે ભારે વધારો અને આવતીકાલે મિત્રો વડોદરા અને છોટાઉદેપુર આ 2 એવા જિલ્લા છે કે જેની અંદર ભારેથી અતિ ભારેથી પણ અત્યંત ભારે વરસાદ જોવા મળી શકે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાની અંદર, બોટાદની અંદર પણ અને અમરેલી સહિત મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ સહિતના દક્ષિણી ગુજરાતના ભરૂચ, નર્મદા સહિત મહીસાગર, દાહોદ અને પંચમહાલની અંદર આવતીકાલના દિવસ દરમિયાન મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. તો સૌરાષ્ટ્રની અંદર પણ રાજકોટ જિલ્લો હોય, ગીર સોમનાથ જિલ્લો હોય, ઉત્તરી ગુજરાતમાં ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી સહિત દક્ષિણી ગુજરાતની અંદર સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડની અંદર ભારે વરસાદનું મિત્રો યલો એલર્ટ હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવ્યું છે. તો મિત્રો આ રીતે આવતીકાલે મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પૂર્વ ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો ભારે વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે. તો આ સાથે જ મિત્રો 29મી જુલાઈનો પણ મેપ તમે જોઈ શકો છો. હવામાન વિભાગ તરફથી મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે કે જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ લાગુના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું એલર્ટ. તો ઉત્તરી ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર આપ જોઈ શકો છો મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર આ ઉત્તરીય, મધ્ય અને પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો છે કે જેમાં હળવા મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રાજ્યના કયા જિલ્લાઓની અંદર વધારશે ને કયા ભાગોની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો ભારે વરસાદની રહેશે આગાહી. તો મિત્રો આપ અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. રાજસ્થાનના ભાગોની અંદર અત્યારે મિત્રો પ્રચંડ વીજળીના કડાકા થતા જોવા મળી રહ્યા છે અને અમુક ભાગોમાં રાજસ્થાનના ભાગોમાં અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો એ જ વાદળાઓ અત્યારે ઉત્તરી ગુજરાતના સહિત આ વરસાદી સિસ્ટમના વાદળાઓ મધ્ય પૂર્વ ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર એન્ટ્રી મારતા જોવા મળી રહ્યા છે. ને અત્યારે તમે જોઈ શકો છો તાપી લાગુના વિસ્તારો હોય, આ સાથે જ નર્મદા આજુબાજુના વિસ્તારો હોય, એ વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની સાથે અમુક વિસ્તારોની અંદર મિત્રો વરસાદ શરૂ થયાના પણ સમાચાર આવી રહ્યા છે. મિત્રો હવે પછીની કલાકોની અંદર જાણી લો કે રાજ્યના કયા વિસ્તારોની અંદર શરૂ થશે વરસાદ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આવનારી કલાકોની અંદર દાહોદ લાગુના વિસ્તારોની અંદર જે મધ્યપ્રદેશના સરહદી વિસ્તારો છે, વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિની અંદર વધારો થશે. મિત્રો વરસાદ જોવા મળશે. તો એ સાથે જેમ જેમ મિત્રો મોડી સાંજ અને રાત્રિનો સમયગાળો આવતો જશે તેમ દાહોદ અને મહીસાગર લાગુના વિસ્તારો જેમાં અરવલ્લી, સાબરકાંઠા, આ સાથે જ ખેડા, તો બીજી તરફ મિત્રો દાહોદ લાગુના પણ આપ જોઈ શકો છો કે જે આણંદ આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે જ પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા લાગુના વિસ્તારો, આ એટલા જિલ્લાઓની અંદર મિત્રો આજ રાત્રિના સમયગાળા દરમિયાન અમુક વિસ્તારોમાં ભારે વરસાદની ગતિવિધિ જોવા મળશે.
તો આ સાથે જ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતની અંદર પણ જે મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારો હોય જેની અંદર રાત્રે ભરૂચ, તાપી, નર્મદા, આ સાથે જ મિત્રો ડાંગ લાગુના વિસ્તારો છે કે એ વિસ્તારોની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો વરસાદનું જોર ભારે વધી શકે છે. સાથે જ મિત્રો આવતીકાલની વહેલી સવાર સુધીની અંદર તો બપોર સુધીની અંદર ઉત્તરી ગુજરાતની અંદર પણ બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના વિસ્તારો હોય, આ સાથે જ પાટણ, મહેસાણા સુધીના વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોની અંદર મિત્રો ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિની અંદર આ સિસ્ટમનો વરસાદ શરૂ થઈ જશે. તો આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો 28મી જુલાઈની વહેલી સવારથી લઈ બપોર સુધીની અંદર સૌરાષ્ટ્રના પણ પૂર્વ અને ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારો જેની અંદર ભાવનગર જિલ્લો હોય, આ સાથે જ બોટાદ જિલ્લો, આ સાથે જ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો અને અમરેલીની અંદર પણ તમે જોઈ શકો છો કે 28મી જુલાઈ એટલે કે આવતીકાલની 11 વાગ્યાના સમયગાળા સુધીની અંદર મિત્રો ઘણા ભાગોની અંદર સારા વરસાદની એક્ટિવિટી આ સિસ્ટમના કારણે જોવા મળી જશે. તો ખાસ બપોરના સમયગાળા દરમિયાન આ સિસ્ટમનું જોર મિત્રો કચ્છના ભાગોની અંદર પણ જે ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારો છે ત્યાં સુધી પહોંચી શકે છે અને 28મી જુલાઈની રાત્રિના સમયગાળા સુધીની અંદર આ સિસ્ટમનો વરસાદ રાજકોટ લાગુના વિસ્તારો હોય, જૂનાગઢ લાગુના વિસ્તારો હોય સહિત અમરેલી સહિત મોરબી લાગુના વિસ્તારો સુધી મિત્રો પહોંચી જશે ને વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે. રાત્રિના સમયગાળાથી લઈને મિત્રો આવનારી તે પછીની 24 કલાકની અંદર મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી એ લાગુના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આ વિસ્તારોમાં આગાહી રહેશે, જેની અંદર આપ જોઈ શકો છો ખાસ કરીને મિત્રો વડોદરા લાગુના વિસ્તારો હોય, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, આ સાથે જ ભરૂચ, નર્મદા, તાપી અને મિત્રો મહીસાગર, અરવલ્લી આ વિસ્તારો છે કે જેની અંદર મિત્રો રાત્રિથી જ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અને અમુક ભાગોની અંદર ભૂક્કા કાઢે એવો મિત્રો મેઘ તાંડવનો વરસાદ પણ આ વિસ્તારોમાં જોવા મળી શકે છે. સાથે જ મિત્રો આપને જણાવી દઈએ તો 29મી જુલાઈના દિવસે આ વરસાદી સિસ્ટમનો સૌથી વધારે વરસાદ જોવા મળી શકે છે ને જેને લઈ 28મી રાત્રિથી જ આ વરસાદ ભારેથી અતિ ભારે અન્ય વિસ્તારોની અંદર શરૂ થઈ જશે ને તમે મિત્રો જોઈ શકો છો કે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો હોય, આ સાથે જ મહેસાણા, અમદાવાદ આજુબાજુના વિસ્તારો એ વિસ્તારોની અંદર મિત્રો રીતસરનું મેઘ તાંડવ 29મી જુલાઈના દિવસે જોવા મળી શકે છે. સાથે જ મિત્રો આપ જોઈ શકો છો કે જે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો સહિત ઉત્તરીય અને પૂર્વ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો સારી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. તો સાથે જ મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર પણ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા આ વિસ્તારોની અંદર પણ હજુ ઘણા વિસ્તારોમાં મિત્રો સારો વરસાદ નથી નોંધાણો. તો એ વિસ્તારના લોકો માટે પણ સારા સમાચાર છે કે આ સિસ્ટમના કારણે વરસાદથી વંચિત તમામ વિસ્તારોની અંદર સારા વરસાદ પડ્યા સિસ્ટમના કારણે એવા અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ પશ્ચિમી સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ 29મી જુલાઈના દિવસે દ્વારકા, જામનગર, રાજકોટ સહિત મોરબીના વિસ્તારો, પોરબંદરના પણ ઘણા વિસ્તારો અને કચ્છની અંદર વધારે પડતી વરસાદની ગતિવિધિ આ સિસ્ટમની મિત્રો 29મી જુલાઈના દિવસે જોવા મળશે ને જેમાં સૌરાષ્ટ્ર લાગુના કચ્છના અને ઉત્તરી ગુજરાત લાગુના કચ્છના ભાગોની અંદર ભારે વરસાદની મિત્રો આગાહી જોવા મળી રહી છે. તો 30 તારીખથી આ સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રની અંદર ધકેલાઈ જશે અને ફરી અરબી સમુદ્રની અંદર ફરી એક સિસ્ટમ બને તેવી શક્યતા પણ જોવા મળી રહી છે ને જેના કારણે ફરી મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર વરસાદની ગતિવિધિને લઈ અત્યારે એક આગોતરું એંધાણ જોવા મળી રહ્યું છે. જો કે મિત્રો એ નવી અપડેટ હશે તો આ ચેનલ થકી પહોંચાડીશું, પરંતુ અત્યારે ખાસ વરસાદની અંદર વધારે પડતી ગતિવિધિ જોવા જઈએ તો મિત્રો આ સિસ્ટમની મધ્ય પૂર્વ ગુજરાત લાગુના થોડા દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય, તો ઉત્તરીય સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને ઉત્તરી ગુજરાત લાગુના અમુક સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે કે જેની અંદર આ સિસ્ટમના કારણે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો મિત્રો જે કંઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડીશું. ત્યાં સુધી તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. આવજો.